અર્જુનભાઈ વાહ, ભૂકંપ તો ખાલી ઉત્તર ગુજરાત ની અંદર આયો તો, પરંતુ તમે તો આ ગીત ગાઈને આખા ગુજરાત ની અંદર ભૂકંપ લાવી નાખ્યો છે। અમારા ભાઈઓ, હવે તમને બધાને એ વાતની તો ખબર હશે કે 2024 ની 11મા મહિનાની 15 તારીખે રાત્રિ દરમિયાન 10:15 આપણા ઉત્તર ગુજરાત એટલે કે ભાઈ પાટણ બાજુ ભૂકંપ આવ્યો તો, એટલે કે ભાઈ ધરતી ધ્રુજી હતી। કદાચ એ દિવસે તમે ભૂકંપ ને ન જોયો હોય તો એકવાર આપણા અર્જુનભાઈ નું ગીત સાંભળી લેજો, ખરેખર તમારા પગ નીચેથી જમીન હલવા લાગશે ને તે જગ્યાએ ભૂકંપ આવી જશે। તો હાલો મારા ભાઈઓ, હવે સૌથી પહેલા વિડીયોની શરૂઆત કરીએ અને સાંભળીએ કે અર્જુનભાઈ ઠાકોરે ભૂકંપ વાળું ગીત વળી કેવી રીતના ગાયું છે। હવે મિત્રો, ખાલી તમે એકવાર આ ગીત સાંભળી લીધું તો ખરેખર તમારે નહીં કહેવું હોય તો તમારા મોઢામાંથી આપોઆપ બોલાઈ જશે કે વાહ અર્જુનભાઈ વાહ, તમે શું ગીત ગાયું છે। અને તમે બધાએ પેલું ઘૂઘરા વાળું ગીત તો સાંભળેલું હતું, પરંતુ આવું ભૂકંપ વાળું ગીત તો તમે કદીએ તમારી જિંદગીની અંદર નહીં સાંભળ્યું હોય એની ગેરંટી હું આપું છું। અત્યારે માર્કેટની અંદર જે ઘૂઘરા વાળું ગીત ચાલી રહ્યું છે એ તો ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે, પરંતુ અર્જુનભાઈએ આ કઈ કેવી રીતના ગીત ગાયું છે ને કે ખરેખર બહુ અલગ જ અંદાજની અંદર છે અને બહુ જોરદાર રીતે છે। તો એકવાર તમે આ ગીત સાંભળી લ્યો। હા મિત્રો, 100% નહીં પરંતુ 110% ગીત સાંભળવાનું છે, એમાં કોઈ સ્થાનને શંકા નથી, પરંતુ તમે આ ગીત સાંભળો અને તમને ગમી જાય એના પછી ખાસ કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને દરરોજ આવા અલગ અલગ અને એક નવા અંદાજની અંદર વિડીયો મળતા રહે અને તમે બધા મોજમાં રહો। તો સૌથી પહેલા તમે એકવાર આપણા અર્જુનભાઈ નું ગીત સાંભળી લો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો। जमीन हलती थी, भूकंप ना आंचका आवता था।